નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ગાંધીધામમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નસ્તનાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસાર ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. એલસીબીના પીઆઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અને તેમની ટીમ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે કિશોર નારાયણભાઈ મહેશ્વરી અને પચાણ નારાયણભાઈ મહેશ્વરી નામના શખ્સોએ બહારથી મહિન્દ્રા પિકઅપ ડાલામાં પ્લાસ્ટિકની યુરિયા પ્રવાહી ભરેલી ડોલોની આડમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે. આ દારૂ ભરેલું વાહન આરોપી કિશોરના ઘર પાસે રાખવામાં આવ્યું હતું અને દારૂનો જથ્થો ઘરમાં ઉતારવાની તૈયારી ચાલી રહી હતી. ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક દરોડો પાડી તપાસ હાથ ધરી હતી, જેમાં પિકઅપ ડાલામાંથી વિદેશી દારૂના 180 mlના કુલ 1540 ક્વાટરિયા મળી આવ્યા હતા, જેની કિંમત અંદાજે 4,72,000 રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે યુરિયા જેવું પ્રવાહી ભરેલી 34 ડોલ, બોલેરો અને 2 લાખની રોકડ મળી કુલ 10,57,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં મહેશ્વરીનગર ગાંધીધામના રહેવાસી કિશોર નારાયણભાઈ મહેશ્વરી અને પચાણ નારાયણભાઈ મહેશ્વરી તેમજ રાજસ્થાનના બાડમેરના ગણેશકુમાર ઠાકરારામ હાજર મળી આવ્યા ન હતા, જેથી પોલીસે આ ત્રણેય ફરાર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ વધુ તપાસ માટેનો ગુનો ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર ગામે નર્મદા કેનાલની ઉત્તર બાજુ આવેલ આરોપીની વાડીમાં દારૂ શોધી લેવામાં આવ્યો હતો. મળતી વિગતો મુજબ એલસીબીએ તપાસ કરી હતી, જ્યાં કાર અને વાડીના બાથરૂમમાંથી અંગ્રેજી દારૂની અલગ અલગ 64 બોટલ પકડાઈ હતી, જેની કિંમત ₹5,07,776 આંકવામાં આવી છે. આ સાથે કાર તેમજ મોબાઈલ અને રોકડા મળી ઝરપરા કંટોલ વાડી વિસ્તારમાં રહેતા સવા ઉર્ફે સવરાજ હબુ બાતિયાની અટક કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ આદિપુરમાં વોર્ડ નંબર 1ના પાછળ આવેલ ઓરડીમાં દારૂ સંગ્રહ કરી વેચાણ કરવામાં આવતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે એલસીબીએ દરોડો પાડ્યો હતો, જેમાં દારૂની 123 બોટલ અને બિયરના 24 ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 1,46,680નો મુદ્દામાલ અને મોપેડ કબજે કરી હતી. આ સાથે મેઘપર કુંભારડીના શૈલેષ ઉર્ફે ભલ્લો સામજીભાઈ મહેશ્વરીની અટક કરવામાં આવી હતી, જ્યારે કિશન સામજીભાઈ મહેશ્વરી હાજર મળી ન આવતા એલસીબીએ આદિપુર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. જ્યારે લાકડિયામાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે જૂના કટારિયાના દેવલ આઈવાસમાં ટાવર પાસે સ્વિફ્ટ ગાડીમાં રાખેલ વ્હાઇટ વોડકાના 180 mlના 768 ક્વાટરિયા કિંમત ₹2,11,200નો મુદ્દામાલ કબજે કરાયો હતો. સાથે જ આદોઈના અરજણ ઉર્ફે પપ્પુ બાબુ ભરવાડની અટક કરવામાં આવી હતી, જ્યારે પાટડીના અલાઉદ્દીન અને ભચાઉના મહાવીરસિંહના નામ ખુલતા લાકડિયા પોલીસમાં ગુનો નોંધાયો હતો. ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના ગુનામાં ભચાઉ પોલીસે 3 આરોપીને પકડ્યા હતા, જેમાં અમદાવાદના વટવાના પીપળજ ગામમાં રહેતા આકાશ વિષ્ણુ પટેલ, અમદાવાદના એલિસ બીચ પાસે રહેતા સંજય બાબુ ઠાકોર અને પીપળજમાં જ રહેતા સુનિલ ચૌહાણને પકડી લીધા હતા. તેઓ પાસેથી ગાડી કબજે કરવામાં આવી હતી. ભચાઉ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. રાપર તાલુકાના ત્રંબો પાસે બોલેરોમાં ઘાસચારો ભરેલો હતો, જેમાં આગ લાગી હતી. નગરપાલિકાનો ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી ટીમે આવીને 2 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, જેમાં કાનજી ડોડિયા અરવિંદ વાલ્મીકી જોડાયા હતા. મિડલ ઇસ્ટમાં સર્જાયેલી યુદ્ધ જેવી તંગદિલીની સીધી અસર હવે કચ્છના પરંપરાગત ઇંધણ બજાર પર જોવા મળી રહી છે. ભારતમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની અછત ઊભી થતા અમદાવાદ જેવા મોટા શહેરોમાં હોટલ અને રેસ્ટોરન્ટના ચૂલા ઠરી રહ્યા છે, જેના પરિણામે બળતણ માટે ફરી એકવાર લાકડા અને કોલસા પર નિર્ભરતા વધી છે. ખાસ કરીને કચ્છ જિલ્લો કે જે વર્ષોથી રાજ્યમાં લાકડા અને કોલસાના મુખ્ય સપ્લાયર તરીકે જાણીતો છે, ત્યાંથી હવે મોટા પ્રમાણમાં જથ્થો બહાર મોકલવામાં આવી રહ્યો છે. છેલ્લા 4-5 દિવસમાં જ લાકડા અને કોલસાની માંગમાં 25 થી 30% ઉછાળો આવતા સ્થાનિક વેપારીઓ ભારે દોડધામ અનુભવી રહ્યા છે. કચ્છના ભચાઉ, રાપર અને નખત્રાણા પંથકમાંથી મોટા પાયે બાવળતા લાકડા અને કોલસાનું ઉત્પાદન થાય છે. અત્યારે સ્થિતિ એવી છે કે અમદાવાદના હોટલ સંચાલકો અને મોટા સપ્લાયરો કચ્છ તરફ નજર દોડાવી રહ્યા છે. માંગ વધવાને કારણે ભાવોમાં પણ મળે 10 થી 30 રૂપિયાનો વધારો ઝીકાયો છે. કચ્છમાંથી અમદાવાદ, વડોદરા અને અન્ય મહાનગરો જેવા વિસ્તારોમાં લાકડાનો જથ્થો રવાના થઈ રહ્યો છે, પરંતુ સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે કે હોળીના તહેવાર બાદ પરપ્રાંતીય શ્રમિકો હજુ વતનથી પરત ફર્યા ન હોવાથી લાકડા કાપવાની અને કોલસો બનાવવાની કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે.
શ્રમિકોની અછત અને સામે પક્ષે વધેલી માંગને કારણે બજારમાં ઈંધણની તંગી જેવો માહોલ સર્જાયો છે. સામાન્ય રીતે કચ્છમાં કોલસાનો સપ્લાય 12 માસ જળવાઈ રહેતો હોય છે, પરંતુ અત્યારે કોમર્શિયલ ગેસની અછતને કારણે હોટલ માલિકો અને કેટરર્સ દ્વારા વધારાના 500 કિલો સુધીના કોલસાના ઓર્ડર અપાઈ રહ્યા છે. કચ્છનો કોલસો હાલ બજારમાં 28 થી 35 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યો છે. જો આગામી દિવસોમાં મિડલ ઈસ્ટની સ્થિતિમાં સુધારો નહીં થાય અને ગેસનો પુરવઠો રાબેતા મુજબ નહીં થાય તો કચ્છના પરંપરાગત ઈંધણના ભાવ હજુ પણ આસમાને પહોંચી શકે છે. અત્યારે હાલત એવી છે કે ઓર્ડર આપ્યાના 1 અઠવાડિયા સુધી પણ માલની ડિલિવરી થઈ શકતી નથી, જેના કારણે નાના લારી ગલ્લાવાળાઓ અને હોટલ ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલ અખાતી યુદ્ધના લીધે સમગ્ર દેશમાં રાંધણ ગેસ તેમજ કોમર્શિયલ ગેસની અછત ઊભી થઈ છે. ત્યારે કચ્છ જિલ્લામાં કલેક્ટર આનંદ પટેલ અને જિલ્લા પુરવઠા અધિકારી AS હાસમીની કડક સૂચનાઓના પગલે ઘર વપરાશ માટેનો રાંધણ ગેસ સરળતાથી મળી રહે તે માટે દરેકે તાલુકા મથકોએ ગેસ એજન્સીઓને સૂચના આપવામાં આવી છે, જેમાં ગેરકાયદેસર રીતે કોઈને ગેસ ન આપવો તેમજ ઘર વપરાશ માટે સરળતાથી મળે તે માટે લોકોને ઉપલબ્ધ કરાવવા અનુરોધ કર્યો છે. રાપર શહેરમાં 5 ગેસ એજન્સીને તાલુકાના કોઈ પણ ઘર વપરાશ માટે ગેસ ઉપલબ્ધ થાય તે માટે સૂચનાઓ આપી છે. આ અંગે મામલતદારે જણાવ્યું હતું કે હાલ સરકારના આદેશ અનુસાર ઘર વપરાશ માટે ગેસ ઉપલબ્ધ છે. કોમર્શિયલ ગેસ માટે હજુ સુધી સૂચનાઓ આપવામાં આવી નથી. હાલ રાપર તાલુકામાં રાંધણ ગેસની કોઈ અછત નથી. વિતરકોએ ગ્રાહકોને ધરપત આપી હતી. ઓનલાઈન બુકિંગ થઈ જતા તરત જ ડિલિવરી આપી દેવાય છે, જેમાં લોકો સહયોગ આપે તેવી અપીલ કરાઈ હતી. ગેસ તંગીની અફવાઓથી દૂર રહી ગેસ વિતરણ કરતી એજન્સીઓને મદદરૂપ થવા વિનંતી કરાઈ હતી. રાપર વિસ્તારમાં આપણે અત્યારે 3 એજન્સીઓના થઈને 1500 નો સ્ટોક ડોમેસ્ટિકમાં અત્યારે અવેલેબલ છે અને કોઈ પણ ઘર વપરાશ માટેનામાં તકલીફ આવતી નથી. રાપરમાં આપણે HPની છે, બીજી ઇન્ડિયન અને ભારત ગેસની 3 એજન્સીઓ છે. અત્યારે ગેસ નોંધાવવા માટે 45 દિવસે ગેસ નોંધાઈ જાય છે અને મિસકોલ મારે એટલે તરત જ OTP આવી જાય છે. વાગડ વેલફેર હોસ્પિટલ પાસે રોડની સાઈડમાં આવેલ નાલીમાં કોઈ વ્યક્તિ પડી ગયો હતો. તેનો હાથ બહાર દેખાતો હોવાથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. 400 મીટર લાંબી લાઈન પર RCCના પથ્થર રાખેલા હતા. આ યુવક કઈ રીતે અંદર ગયો તેની તેને ભાન ન હતી. બચાવ ફાયર વિભાગની ટીમ તેમજ અન્ય લોકો મદદે આવ્યા હતા અને 500 કિલો વજન ધરાવતો પથ્થર ઊંચો કરી આ વ્યક્તિને બહાર કાઢ્યો હતો. તેને સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો. પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તે મૂળ આસામનો છે. ભુજ એરફોર્સની મેસમાં કામ કરે છે. તે જતો હતો ત્યારે કોઈ અજાણે ઈસમો આવ્યા અને લૂંટીને તેને ફેંકી દેવામાં આવ્યો હતો. 3 દિવસથી ગટરની નાળીમાં હતો. અસામાજિક તત્વોએ પરપ્રાંતિયને લૂંટીને ફગાવી દીધો અને એ જ શહેરમાં અન્ય જાગૃત લોકોએ તેને બચાવી માનવતા હજુ જીવે છે તેનું સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે NAP 2020 પોલિસી ટુ પ્રેક્ટિસ વિષય પર 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદનો ગરિમાપૂર્ણ પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને નોલેજ કન્સોર્શિયમ ઓફ ગુજરાતના સહયોગથી યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર ભવન દ્વારા આ મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે યુનિવર્સિટીના કોર્ટ હોલ ખાતે આ પરિષદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુખ્ય અતિથિ તરીકે NCTના ચેરમેન અને ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર શૈલેષ ઝાલાએ હાજરી આપી હતી. આ પ્રસંગે IIT ગાંધીનગરના સેન્ટર ઓફ એજ્યુકેશનના પ્રિન્સિપલ દ્વારા શિક્ષણ નીતિના અમલીકરણ અંગે બીજ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય પરિષદનો મુખ્ય ઉદ્દેશ નવી શિક્ષણ નીતિના અમલીકરણ બાદ તેના પ્રાયોગિક પાસાઓ અને તેના ફાયદા ગેરફાયદા વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાનો છે. આ કાર્યક્રમ હાઇબ્રિડ મોડમાં યોજાઈ રહ્યો હોવાથી ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાંથી પણ તજજ્ઞો અને સંશોધકો સહભાગી થયા છે. પરિષદનો નાસિકની યશવંતરાવ ચૌહાણ ઓપન યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર સંજીવ સોનવણે, ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર ભરત રામાનુજ, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના પ્રોફેસર ડોક્ટર HB પટેલ, કોઇમ્બતુરની ભારતીયાર યુનિવર્સિટીના ડોક્ટર K પ્રેમા તેમજ કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર કાંતિ ગોર જેવા દિગ્ગજ શિક્ષણવિદો પોલિસીના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડશે. આ 2 દિવસીય પરિસંવાદ દરમિયાન વિવિધ સંશોધકો અને વિચારકો દ્વારા વિષયલક્ષી શોધપત્રોનું વાંચન કરવામાં આવશે. વિશેષ કરીને વિદ્યાર્થીઓ પણ આ પ્લેટફોર્મ પર પોતાના અનુભવો શેર કરશે કે નવી શિક્ષણ નીતિના અમલીકરણ દરમિયાન તેમને કેવા અનુભવો થઈ રહ્યા છે અને પ્રેક્ટિસમાં તેમને કઈ બાબતોનો સામનો કરવો પડી રહ્યો છે. આ આયોજનને સફળ બનાવવા માટે યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર અનિલ ગોર, પરિસંવાદના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર DM બકરાણીયા, સહસંયોજકો ડોક્ટર જીજ્ઞા ખોલિયા અને ડોક્ટર અતુલ કનૈયા સહિત સમગ્ર શિક્ષણ વિદ્યાશાખા જહેમત ઉઠાવી રહી છે કે વર્તમાન સમયમાં NEP 2020 જે અમલીકૃત થયું છે
એ અમલીકૃત થયા પછી ખરેખર એનો અમલ કેવી રીતે થાય છે અને એના પ્રોઝ એન્ડ કોન્સ શું છે એના માટેનો આ એક કાર્યક્રમ છે અને એનું શીર્ષક આપ્યું છે NEP 2020 પોલિસી ટુ પ્રેક્ટિસ. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને કેશીજી અનુદાનિત આ કાર્યક્રમ 2 દિવસનો છે, જેમાં વિદ્યાર્થીઓ, સંશોધકો અને અધ્યાપક ઉપરાંત જુદી જુદી સંસ્થાઓમાંથી પણ જોડાયા છે. આ કાર્યક્રમ એ હાઇબ્રિડ મોડમાં હોય. ગુજરાત બહારના પણ ઘણા મિત્રો આમાં જોડાવાના છે. વિદ્યાર્થીઓ જે છે એ NEPમાં અત્યારે અભ્યાસ તો કરે જ છે, એ પોતાનો અનુભવ પણ શેર કરી શકે કે આ NEP દરમિયાન ખરેખર પ્રેક્ટિસમાં શું તકલીફ પડે છે અથવા તો NEPનું અમલીકરણ કરતી વખતે એમને કેવો અનુભવ થાય છે એની પણ એ રજૂઆત કરશે. દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ ચાલુ નાણાકીય વર્ષમાં 150 મિલિયન ટન કાર્ગો થ્રુપુટનો ઐતિહાસિક આંકડો પાર કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. આ ગૌરવશાળી સિદ્ધિની ઉજવણી કરવા અને ભવિષ્યમાં રોડ મેપ અંગે ચર્ચા કરવા માટેના પોર્ટના ચેરમેન સુશીલ કુમાર સિંહના અધ્યક્ષસ્થાને એક ભવ્ય ટ્રેડ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક માઇલસ્ટોન કંડલા બંદરે 150 મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગની મર્યાદા ઓળંગીને દેશના અગ્રણી બંદરોમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. ટ્રેડ મીટ દરમિયાન ચેરમેને શિપિંગ એજન્ટ્સ, સ્ટીવડોર્સ, ટ્રાન્સપોર્ટ્સ અને તમામ હિતધારકો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સિદ્ધિ તમામ હિતધારકોના નિરંતર સહયોગ અને મહેનતનું પરિણામ છે. સુશીલ કુમાર સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કાર્યક્ષમ વહીવટને કારણે દીનદયાલ પોર્ટ આવનારા સમયમાં વધુ નવા રેકોર્ડ સ્થાપિત કરશે. મીટિંગમાં બંદરની ક્ષમતા વધારવા, ડિજિટાઇઝેશન અને કાર્ગો હેન્ડલિંગની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ માત્ર એક આંકડો નથી, પરંતુ હિતધારકોના અતૂટ વિશ્વાસ અને અમારી ટીમની રાત દિવસની મહેનતનું પ્રતીક છે. અમે કંડલાને વૈશ્વિક સ્તરનું મેરીટાઈમ હબ બનાવવા માટે કટિબદ્ધ છીએ.